નમસ્કાર મિત્રો આજનો વિડીયો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે। શા માટે? તો કે આજે ચર્ચા કરશું આપણે રાહુની। રાહુ છે શતવિષા નક્ષત્ર છોડી અને ધનિષ્ઠા નક્ષત્રમાં આવી ચૂક્યા છે 2 ઓગસ્ટથી, જે 5 ડિસેમ્બર સુધી રહેશે। તો તમારા જીવનમાં શું પરિવર્તન આવશે, શું આપને સાવધાની રાખવી જોઈએ અને શું ઉપાય કરવા જોઈએ? સિંહ રાશિના જાતકો સંપૂર્ણ રીતે જો આ વિડીયો સાંભળશે તો એમના જીવનમાં જે નુકસાનથી બચી જશે, સાવધાની રાખવાથી નુકસાનથી બચી શકાય છે। સાથે આપણા જીવનમાં પરિવર્તન શું આવશે તે પણ ચર્ચા કરશું। રાહુ એટલે ભ્રમ છે, રાહુ એટલે શંકા છે, રાહુ અચાનક કોઈ પણ કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ કરાવે રાહુ છે। સાથે રાહુ છે એ ધનિષ્ઠા નક્ષત્રમાં આવી ચૂક્યા છે। ધનિષ્ઠા નક્ષત્ર મંગળનું છે। મંગળ એટલે પરાક્રમ, મંગળ એટલે સાહસ, મંગળ એટલે ભૂમિ, મંગળ સેનાપતિના જે કહેવામાં આવી રહ્યા છે। હવે ધનિષ્ઠા નક્ષત્ર છે અષ્ટવસુનું પણ કહેવામાં આવે છે, લક્ષ્મીજીની પણ કહેવામાં આવે છે। 7મા ભાવમાં જે રાહુ આપના બિરાજિત છે, રાહુની 3 દ્રષ્ટિ પડશે, પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ, નવમ દ્રષ્ટિ। રાહુ તમારા જીવનમાં પરિવર્તન કઈ વાતનું લેવાના છે? શતવિષા નક્ષત્રમાં જ્યારે હતા ત્યારે આપના જીવનમાં શું થતું હતું? તો કે સૌથી પહેલા તો આપનું વિવાહિક જીવનમાં ખૂબ વિવાદ થતો હશે। આપનું વિવાહિક જીવનની અંદર જે પ્રેમ હોવો જોઈએ એ પ્રેમમાં મતભેદ થતા હતા, એકબીજાને સમય આપી શકતા ન હતા। સાથે ભાગીદારીથી આપ બિઝનેસ કરો છો તો ત્યાં આપને લોસ આવતો હતો, ભાગીદારીમાં મતભેદ થતા હતા। આપનો દૈનિક વેપાર છે એ ખૂબ મહેનત કરતા હતા, પૈસાની ખૂબ આપ લગાડતા હતા, છતાં લાભ મળવો જોઈએ લાભ આપ પ્રાપ્ત કરી શકતા ન હતા। તો આપણા જીવનમાં પરિવર્તન સપ્તમ ભાવથી આવશે। રાહુ સપ્તમ ભાવમાં છે તો સૌથી પહેલા તો લાભ એ થશે કે એકબીજાની શંકા દૂર થશે। વિવાહિક જીવન સુખી ક્યારે થાય? જ્યારે વિશ્વાસનું બીજ ઉત્પન્ન થાય, શંકા દૂર થાય, ત્યારે એકબીજાનો પ્રેમ વધે છે। પ્રેમ વધે તો સુખની પ્રાપ્તિ થઈ શકે। પછી શારીરિક સુખ હોય, માનસિક સુખ હોય, વ્યવહારિક સુખ હોય, આ 3 દ્રષ્ટિએ હવે આપના જીવનમાં સુખની પ્રાપ્તિ થશે। આપના પાર્ટનરશિપની અંદર જે લોસ આવતો હતો હવે લાભ થશે। એકબીજાને સમજશો, એકબીજા સરખી મહેનત કરશો, એકબીજાના વિચાર મળશે, એટલે આપની લોસ છે ઘટશે અને લાભ થશે। દૈનિક વેપારમાં આપના ગ્રાહકો, આપ જે પણ બિઝનેસ કરો છો એમાં લાભ થવો જોઈએ પણ નુકસાન થતું હતું, હવે લાભ થશે। આપની મહેનતનું પરિણામ હવે દેખાશે। દૈનિક વેપારમાં આપનો વેપાર વધશે। સાથે રાહુની 3 દ્રષ્ટિ પડે છે। આ રાહુની દ્રષ્ટિમાં શું શું લાભ થશે તે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મારો પ્રિય શબ્દ છે, આપ બધાને પણ પ્રિય છે, જય શ્રી કૃષ્ણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો। ફેસબુકના માધ્યમથી જોવો છો તો મારા પેજને ફોલો કરી લેજો। સાથે મિત્રો વિડીયો શેર કરવું ભૂલશો નહીં, સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। ઘણા બધા મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખે છે પણ વિડીયો શેર કરતા નથી, તો ખાસ એટલા માટે કહું છું કે આપણા મિત્રોને, સગા સંબંધીઓને વિડીયો શેર કરશો તો સાચી માહિતી મળશે, તે સાવધાન થઈ જશે અને સાવધાન થવાથી એમના જીવનમાં નુકસાનથી બચી જશે। નુકસાન કઈ રીતે થવાનું છે તે પણ ચર્ચા કરશું। હવે વાત કરીએ જે પ્રથમ દ્રષ્ટિ પંચમ દ્રષ્ટિ પડે એકાદશ ભાવમાં। એકાદશ ભાવ છે એ લાભ ભાવ છે। લાભ ભાવ એટલે કે જે ધન મહેનત કરવા છતાં આપનું અટકી ગયું હોય, જે લાભ મળવો જોઈએ હવે એ લાભ મળશે। ધનની અભિવૃદ્ધિ થવાની છે, ધનનો વધારો થવાનો છે। સાથે એકાદશ ભાવ છે મોટા ભાઈનો છે। મોટા ભાઈ સાથે આપના વિચારો મળતા ન હતા, હવે વિચારો મળશે એટલે એક થઈને કામ કરશો। સાથે મોટા ભાઈ તરફથી સહયોગ મળશે। જે કાર્ય કરી એમાં સહયોગ ન મળે તો કાર્યમાં સફળતા ન મળે, હવે સહયોગ મળશે। સાથે મિત્રો તરફથી સહયોગ મળશે, મિત્રો તરફથી યશની કામના પૂર્ણ થશે। ઘણી વખત ઘણું બધું કાર્ય કરીએ પણ એ કાર્યમાં જેટલો યશ મળવો જોઈએ
જેટલું માન સન્માન મળવું જોઈએ એ માન સન્માન ન મળે તો નિરાશા આપણે થઈ શકે છે. હવે એ નિરાશા આપણી દૂર થશે. સાથે એકાદશ ભાવમાં દ્રષ્ટિ છે, દ્વિતીય ભાવમાં પણ છે. દ્વિતીય ભાવ છે એ પણ ધનનો ભાવ છે. ધન ભાવ સાથે પરિવારનો છે, વાણીનો છે. વાણી, હવે સાવધાની ચર્ચા કરીએ તો કે આપણા જીવનમાં ધનની અભિવૃદ્ધિ થાય ને તો વાણી ઉપર કંટ્રોલ રાખવું. વાણી ઉપર કંટ્રોલ એટલે શું? તો કે યોગ્ય શબ્દનું આપણા જીવનમાં પરિવર્તન કરવું. યોગ્ય શબ્દ ન બોલીએ તો સામેવાળા વ્યક્તિ આપણા શબ્દોથી નિરાશ થાય છે, આપણા શબ્દોથી દુઃખ થાય છે, આપણા સંબંધો તૂટી જાય છે. પછી આર્થિક સંબંધો તૂટે તો ધનનું નુકસાન થાય, વ્યવહારિક સંબંધો તૂટે તો કુટુંબમાં નુકસાન થાય, પરિવારમાં નુકસાન થાય. સાથે આપણા જીવનમાં મોટું નુકસાન કયું છે? તો કે બંને છે. ધન ન હોય તો જીવન જીવવું ખૂબ મુશ્કેલ છે, પ્રેમ ના હોય તો પણ જીવવું ખૂબ મુશ્કેલ છે. એટલે વાણી પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. પરિવારમાં કોઈ પણ રીતે, આર્થિક રીતે, તો કે આપની પ્રોપર્ટી હોય, એ પ્રોપર્ટીમાં કોઈ ઝઘડા થતા હોય તો તેને સમાધાનના રસ્તાથી આપણે એ સમાધાનના રસ્તા તરફ જવું. ઘણી વખત એવું બને કે પ્રોપર્ટી મોટી હોય પણ કોર્ટના કચેરીમાં વર્ષો નીકળી જાય તો એનો કોઈ વર્તન ના મળે, એનો ધનનો કોઈ લાભ ન થાય. એટલે એના સમાધાનના રસ્તા કાઢવા આપણા માટે ખૂબ જ હિતાવહ છે. સાથે કોઈના વિવાદમાં ન પડવું. વિવાદમાં પડવાથી પણ કોર્ટ કચેરીના ધક્કા વધી જશે. આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે આ વાણી પર કંટ્રોલ નહીં રાખો તો સ્વયં ઉપર કંટ્રોલ નહીં રહીએ. જે સપ્તમ દ્રષ્ટિ પડે છે, સ્વયં કંટ્રોલ ના રહીએ તો જીવનની અંદર હંમેશા નિરાશા 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 જ રહે. એટલે સ્વયં ઉપર કંટ્રોલ રાખો. કોઈની સંગત દોષમાં ના આવવું. સંગત દોષમાં આવવાથી જે કાર્યો શાસ્ત્રમાં નિષેધ બતાવ્યા છે તો એ કાર્યો કરીએ એટલે સમાજમાં યશની, જે માનની ઘટત આવે છે. તો યશ ન મળે, માન સન્માન ન મળે તો પણ જીવવાની મજા આવતી નથી. તો સંગત દોષથી બચવું જોઈએ, ખોટા રસ્તે ન જવું જોઈએ. ધનનો જ્યારે વધારો થશે તમારા જીવનમાં ત્યારે સન્માર્ગે આપણે ચાલવું જોઈએ. ધનનો વધારો થશે, રાહુ આપણે ધન આપશે, પણ એ સારા માર્ગે જવું જોઈએ. આપણે 3 રીતે લાભ થવાનો છે. આર્થિક લાભ થવાનો છે, માનસિક જે ટેન્શન હતું એ હળવું થશે, શારીરિક એટલે કે જે તબિયત બગડતી હતી, કોઈ પણ રીતે બીમારી આવતી હતી, એ બીમારી આપને હેરાન પરેશાન કરતી હતી, હવે એ પરેશાની દૂર થશે, તેમાં રાહત મળશે. હવે આ બધા લાભ કોને મળશે અને કોને લાભ નહીં મળે તેની પણ ચર્ચા કરીએ. તો રાહુ જેનો બલવાન હશે તેના જીવનમાં ખૂબ જ લાભ થશે. સિંહ રાશિના જાતકોએ ખાસ જોવું કે આપની જન્મકુંડળીમાં રાહુ બલવાન છે કે નહીં. જો રાહુની સ્થિતિ જાણીએ બહુ સહેલી છે. આપની જન્મકુંડળી ખોલો, જન્મકુંડળીમાં રાહુ જો 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય તો અશુભ પરિણામ આવી શકે છે. સાથે રાહુ ધન રાશિમાં હોય, રાહુ વૃશ્ચિક રાશિમાં હોય તો પણ અશુભ પરિણામ આવી શકે છે. રાહુ મંગળ સાથે 6થા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય તો પણ અશુભ પરિણામ આવી શકે છે. એટલે આ સ્થાન જોવા ખૂબ જરૂરી છે. ઘણા બધા મિત્રો અમને કહે છે કે અમારી જ્યારે અમે રાશિ ફળ વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ ત્યારે એવું જ થાય કે અમારું સારું થવાનું છે, પણ આપ બરાબર સમજતા ઘણી વખત વાર લાગે કે કેવળ ચંદ્ર રાશિના આધાર ઉપર બધું બનતું નથી. જન્મ કુંડળીના ગ્રહો પણ આપણા જીવનમાં મોટી અસર કરે છે. જે ગોચર ગ્રહો અસર કરે છે એમ જન્મના ગ્રહો પણ આપણા જીવનમાં અસર કરે છે. કેવલ એક ચંદ્ર ઉપર, કોઈ એક શનિ ઉપર, કોઈ એક રાહુ ઉપર ફળાદેશ કરીએ યોગ્ય નથી. જન્મના દરેક ગ્રહો ઉપર આપણે ફળાદેશ કરવું જોઈએ. એટલે જન્મ કુંડળી બનાવવી જોઈએ. જન્મના ગ્રહો જે અશુભ સ્થાનમાં છે, અશુભ યોગ નિર્માણ કર્યા છે, એની શાસ્ત્રોક્ત પૂજા કરાવવી જોઈએ. હવે સરળ ઉપાય એટલા માટે ઘણી વખત બતાવીએ છીએ કે દરેક વ્યક્તિ ધનવાન ના હોય તો એના માટે શાસ્ત્રમાં સમુદ્ર જેવા વિચારો કરીને સરળ ઉપાય બતાવ્યા છે. જો આપની જન્મ કુંડળીમાં જે અશુભ યોગ નિર્માણ થતા હોય એની શાસ્ત્રોક્ત પૂજા અવશ્ય કરાવવી જોઈએ. સાથે આપને જ્યારે ધન આપણી પાસે ન હોય ત્યારે સરળ ઉપાય પણ શાસ્ત્રમાં લખ્યા છે, કરવા જોઈએ.
ઘણી વખત એવું પણ બને છે કે ઘણા બધા મિત્રો, ઘણા બધા યજમાનો અમારી ઓફિસે આવે ત્યારે ઘણા બધા રત્નો ધારણ કર્યા હોય, તો એને પૂછું છું કે આ રત્ન કોઈ સલાહ લઈને આપ ધારણ કર્યા છે? તો એ કહે ના, અમને તો મજા આવે છે અથવા અમને સારો હાથ લાગે છે એટલે રત્ન ધારણ કર્યું છે. આવું કરાતું નથી. જ્યારે જ્યારે રત્ન ધારણ કરો ત્યારે સારા જ્યોતિષ આચાર્યને મળવું જોઈએ. સાથે મિત્રો એક વાત યાદ રાખવી, ઘણી વખત મેં કીધી છે કે કોઈ જ્યોતિષીને મળવાથી જીવનની અંદર પરિવર્તન નથી આવતું. જ્યોતિષની સલાહથી, જ્યોતિષને કીધેલા ઉપાયોથી પરિવર્તન આવે છે. સાથે મિત્રો એક વાત ખૂબ યાદ રાખવી કે કોઈ પણ જ્યોતિષ આચાર્ય હોય અથવા કર્મકાંડ આચાર્ય હોય, એ વિધિ આપને કરાવશે, પણ વિધિનું ફળ આપવું એ ભગવાનના હાથમાં છે, તમારા કર્મોના હાથમાં છે. એટલે કેવા કર્મ કરો છો એ પ્રમાણે તમારા જીવનમાં ફળ મળે છે. હવે સામાન્ય દાખલો આપું, ડોક્ટર પાસે જઈએ અને ડાયાબિટીસની દવા લઈએ અને મીઠું ખાઈએ તો એ દવા અસર ન કરે. એટલા માટે જ્યોતિષના ઉપાયો એટલે બતાવ્યા છે કે એ જે વ્યક્તિના જીવનમાં દુઃખ પડે છે એ ક્ષણ માર્ગે ચાલે, સદ વિચાર સાથે ચાલે, એટલે એના જીવનમાં પરિવર્તન આવે. દુઃખનો અનુભવ ના થાય, દુઃખનો વિચાર ના આવે, એટલા માટે એને ક્ષણ માર્ગે દોરવાનો રસ્તો છે એ જ્યોતિષ છે. પણ આપણે ઘણી વખત જ્યોતિષ આચાર્યને મળીએ એટલે અમે કહીએ કે અમે તો સારા સારા જ્યોતિષ આચાર્યને મળ્યા છે. કુંડળી બતાવવાથી જો સારું થઈ જતું હોય તો ઉપાય કરવા જ ન જોઈએ. પણ આપણા શાસ્ત્રમાં બધી પ્રકારના વિચાર કર્યા છે, એટલે એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે. સાથે મિત્રો ઉપાય કહું છું, આપણે કયા ઉપાય કરવા? તો પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવો. સૂર્ય ભગવાન જલ ચડાવો ત્યારે એ કળશની અંદર ચંદન પધરાવો, ચોખા પધરાવો, પુષ્પ પધરાવો અને સૂર્ય ભગવાનને જલ ચડાવો. સાથે પ્રતિ દિવસ આપ દીક્ષિત છો તો ગાયત્રી મંત્રના જપ કરો, આદિત્ય સ્તોત્રના પાઠ કરો. સારા જ્યોતિષ આચાર્યને બતાવી આપની રાશિ અનુસાર રૂબી એટલે માણિક રત્ન એ પંચાંગ કર્મ કરીને ધારણ કરો. સાથે રાહુના માટે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શહ રાહવે નમઃ આ મંત્રના જપ કરો. સાથે આપ રવિવારના દિવસે ખાસ કરીને લાલ રંગની વસ્તુનું દાન કરો. આપ શ્રદ્ધા અને ભાવથી સન્માર્ગે ચાલશો, દાન પુણ્ય કરશો તો આપના જીવનમાં પરિવર્તન અવશ્ય આવશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.